બરાબર. હા. નમો રિયંટાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વૈજાયણમ નમો લોયે શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લોકોતમા અરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધમ્મો લોકોતમા ચત્તારી શરણ પૌજામી અરિયંતે શરણ પૌજામી સિદ્ધે શરણ પૌજામી શાહુ શરણ પૌજામી કેવલી પંતો ધમ્મો શરણ પૌજામી. આપણે સાતમું ગુણસ્થાન અપ્રમત વિરત ગુણસ્થાન તેની અંદર વિશેષ અપેક્ષામાં આપણે સમજી રહ્યા છીએ. તો વિશેષ અપેક્ષામાં સાતિશ્ય અપ્રમત ગુણસ્થાનમાં એટલે સાતમા ગુણસ્થાનનો જે બીજો ભાગ છે તેની અંદર 4 આવશ્યક કાર્ય થાય છે અને આ 4 આવશ્યક કાર્ય સાતમા ગુણસ્થાનથી ચાલુ થઈને એના બીજા ભાગથી 10મા ગુણસ્થાન સુધી આ 4 આવશ્યક કાર્ય સતત ચાલુ રહેશે. તો કે પહેલું આવશ્યક કાર્ય શું હતું? પ્રતિ સમયે આત્માની અંદર અનંત ગુણી વિશુદ્ધિ થતી જાય છે. તો સાતમા ગુણસ્થાનનો જે કાર છે એક અંતર્મુહૂર્ત, એમાં પણ સાતિશ્ય અપ્રમત દશાનો કાર જે લઘુ અંતર્મુહૂર્ત છે તેની અંદર અસંખ્યાત આવલી હોય છે અને એક આવલીની અંદર અસંખ્યાત સમય હોય છે. તો હર સમયે અનંત ગુણી તેમાં વિશુદ્ધિ એટલે કે વિતરાગતા થતી જાય, એટલે કે વિતરાગતાની વૃદ્ધિ થતી જાય છે. તો પહેલા સમયે જે વિતરાગતા છે, જેટલી શુદ્ધિ છે, જેટલી શુદ્ધિની વિશુદ્ધિ થઈ છે તેના કરતાં બીજા સમયે અનંત ગુણી શુદ્ધિ થાય છે. તો હર સમયે આવી અનંત ગુણી વિશુદ્ધિ થતી જાય છે. તો વિચાર કરો કે અસંખ્યાત આવલી અને એક લઘુ અંતર્મુહૂર્તમાં કેટલી વિશુદ્ધિ થાય. તો એનો અર્થ શું થયો કે અપ્રમત સંયત ગુણસ્થાનની અંદર પ્રતિ સમય અનંત ગણી વિતરાગતા વધતી જાય છે અને તે વિતરાગતા ક્યાં સુધી ચાલુ રહેશે? આ ક્રમ તે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગતાની તે પરિણમતો નથી જીવ ત્યાં સુધી, એટલે કે 11મા અને 12મા ગુણસ્થાન સુધી તે નિરંતર ચાલે છે. એકલી વિતરાગતાની વૃદ્ધિ નથી થતી, સાથે સાથે તે જીવે જે કંઈ કસાઈનો જે એને ઉદય છે તે જીવને તે પણ હીન થતો જાય છે, તે મંદ પડતો જાય છે. એટલે વિતરાગતાની અનંત ગુણી વૃદ્ધિ થાય છે અને કસાઈની ઉત્તરોત્તર ત્યાં હાનિ એટલે કે ત્યાં તેનો હીનતા થાય છે. અને આ ક્રમ તે પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે. એટલે કે 11મા અથવા 12મા ગુણસ્થાન કે જે પૂર્ણ વિતરાગી અને પૂર્ણ સુખી ગુણસ્થાન છે તેને ત્યાં સુધી આ ક્રમ ચાલુ છે, નિરંતર ચાલ્યા જ કરે છે. આ જ્યારે 11મું ગુણસ્થાન થાય એટલે આ ક્રમ બંધ થઈ જાય છે, 12મું થાય તો પણ આ ક્રમ બંધ થઈ જાય છે. તો આના ફળ સ્વરૂપે સ્વભાવની અંદર શું થયું? જેમ જેમ વિતરાગતા વધતી જાય તેમ તેમ સ્વભાવની અંદર તે વધારે સ્થિરતાની પ્રાપ્તિ થાય છે, તેને વધારે શુદ્ધ ઉપયોગ, તે વધારે ધ્યાન અવસ્થામાં રહેશે અને પોતાની અંદર જે પોતાના સ્વભાવના આશ્રયે જે વધારે સ્થિરતા પ્રાપ્તિ થઈ તેને કારણે તે પ્રચુર આત્મીય આનંદની તે અનુભૂતિ કરે છે, તે તેનું પ્રચુર સંવેદન કરી રહ્યા છે. તો પ્રશ્ન થયો કે 12મા ગુણસ્થાનથી આગળ વિતરાગતા અનંત ગુણી કેમ વૃદ્ધિ એની થતી નથી? 12મા ગુણસ્થાનથી આગળ વિતરાગતાની અનંત ગુણી વૃદ્ધિ કેમ નથી થતી? તો કે 12મા ગુણસ્થાનના પહેલા સમયમાં જ વિતરાગતા પરિપૂર્ણ પ્રગટ થઈ ગઈ છે, તેથી હવે આગળ વધવા માટે કોઈ પણ અવકાશ રહેતો નથી. 12મા ગુણસ્થાનના પહેલા સમયે તે વિતરાગતા પૂર્ણ થઈ ગઈ, કેમ કે 10મા ગુણસ્થાનના અંતે કસાઈનો શું થઈ ગયો છે? અભાવ થઈ ગયો છે, સૂક્ષ્મ લોભનો પણ અભાવ થઈ ગયો છે. 10મા ગુણસ્થાનનો છેલ્લો સમય અને 12મા ગુણસ્થાનનો પહેલો સમય બે કાર એક જ છે. તો કે 12મા ગુણસ્થાનનો પહેલો સમય કહો કે 10મા ગુણસ્થાનનો છેલ્લો સમય કહો, ત્યારે તેને કસાઈનો અભાવ થવાને કારણે વિતરાગતા પરિપૂર્ણ પ્રગટ થઈ ગઈ છે. તેથી આગળ વધવા માટે હવે તેને કોઈ અવકાશ રહેતો નથી, કેમ કે પૂર્ણ વિતરાગી થઈ ગયા પછી અનંત ગુણી વિશુદ્ધિ રૂપ પૂર્ણ વિતરાગતા એને સતત અખંડ અવિરતપણે ત્યાં સતત બનતી રહે છે. માટે 12મા ગુણસ્થાનથી આગળ વિતરાગતામાં અનંત ગુણી વૃદ્ધિ થતી નથી. તો કે બીજું જે આવશ્યક કાર્ય છે તે સ્થિતિ બંધાપસરણ. તો કે સ્થિતિ બંધાપસરણ કોને કહેવામાં આવ્યું? તો કે પ્રત્યેક જે સંસારી જીવ છે તેને પોતપોતાની ભૂમિકા, તેની જેવી ભૂમિકા હોય તે ભૂમિકા અનુસાર જે એને મોહ રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણામો થાય છે તે પરિણામોના નિમિત્તથી પ્રત્યેક સમયમાં નવા કર્મનો બંધ થાય છે.
જીવ જેવા અહીં રાગદ્વેષાદી વિકાર પરિણામ કરે તો તે પરિણામોનું નિમિત્ત પામીને જે પૂતગલરૂપી કર્મના પરમાણુ છે તે આત્માના પ્રદેશ સાથે તે કર્મ પોતાની સ્વતંત્રતાથી પોતાની યોગ્યતાથી જોડાય છે. પરંતુ નિમિત્ત કોણ છે? તો કે ભાવ કર્મ. જીવે અહીં રાગદ્વેષાદી વિકારી પરિણામ કર્યા તો કે જીવે કેમ રાગદ્વેષાદી વિકારી પરિણામ કર્યા? તો કે જીવ પોતાના સ્વભાવ તરફનું લક્ષ્ય ચૂક્યો, એટલે સ્વ તરફ લક્ષ્ય થવાને બદલે તેનું લક્ષ્ય પર તરફ થવાને કારણે, પરના લક્ષ્ય થવાને કારણે તેના નિમિત્તે જીવે અહીં રાગદ્વેષાદી પરિણામ ઉત્પન્ન કર્યા. આ રાગદ્વેષાદી જે પરિણામ ઉત્પન્ન થયા તે પણ તે સમયની પર્યાયનો જન્મક્ષણ છે. તે પણ તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે. તે પણ તે સમયની વર્તમાન પર્યાયના ષષ્ઠ કારકોને કારણે તે સ્વતંત્ર રૂપે પરિણમી રહ્યા છે. પરંતુ જીવે જ્યારે રાગદ્વેષાદી પરિણામ થયા તે જ સમયે બહારમાં રહેલા કર્મના પરમાણુ જે પૂતગલરૂપી છે તે કર્મના પરમાણુ તે પોતાની યોગ્યતાથી, પોતાના સ્વયંથી તે આત્માના પ્રદેશોનું કંપન થતું હોવાને કારણે તે આત્માના પ્રદેશો સાથે જોડાય છે અને તે સમયે નવા કર્મનો બંધ થતો રહેશે. તો જીવના રાગદ્વેષાદી પરિણામો નિમિત્ત એટલે કે ભાવ કર્મ નિમિત્ત બન્યો અને નવો દ્રવ્ય બંધ તેને કારણે થતો રહેશે. તો કે આ સાતિશ્ય અપ્રમત્ત ગુણસ્થાનવાળા મુનિરાજને ત્યાં વિપરીત માન્યતા તો છે નહીં, તેને મિથ્યાત્વ તો છે નહીં, કેમ કે દર્શન મૌન્યનો અભાવ છે અને દર્શન મૌન્યનો અભાવ તો ચોથા ગુણસ્થાનથી તેને દર્શન મૌન્યનો અભાવ છે, કેમ કે ચોથા ગુણસ્થાનથી ધર્મની શરૂઆત થઈ ગઈ છે, ચોથા ગુણસ્થાનથી મોક્ષ માર્ગની શરૂઆત થઈ ગઈ છે. તેથી દર્શન મૌન્યના નિમિત્તથી નવા કર્મનો બંધ થતો નથી. આ અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાનમાં પણ શાસ્ત્રમાં ઘણીવાર આવે છે કે તે ત્યાં કર્મનો બંધ થતો નથી. કર્મનો બંધ થાય છે, પરંતુ ત્યાં દર્શન મૌન્યનો અભાવ હોવાથી અને અનંતાબંધી કષાયનો અભાવ હોવાને કારણે તે જે અનંતાબંધી જે કષાય છે તે સંસારના પરિભ્રમણનું કારણ છે. તે અનંતાબંધી કષાયનો અભાવ અને મિથ્યાત્વનો અભાવ હોવાને કારણે તેને જે કર્મનો બંધ થાય છે તે અલ્પ થાય છે. તે અલ્પ બંધને ગૌણ કરીને નથી થતો હોય એમ કહેવામાં આવે છે. તો કે ત્યાં દર્શન મૌન્યના નિમિત્તથી તો નવા કર્મ બંધ થતા નથી. તો ત્યાં અપ્રમત્ત સંયત મુનિરાજના રાગદ્વેષાદી પરિણામ પણ કેવા થઈ ગયા છે? અત્યંત હીન થઈ ગયા છે. તેને રાગદ્વેષાદી પરિણામ અત્યંત હીન થઈ ગયા છે, કેમ કે ત્યાં સંજલન કસાયનો મંદ ઉદય છે. તે પણ પ્રતિ સમયે તેનો ઉદય મંદ થતો જાય છે. તેના પરિણામ અત્યંત હીન થઈ ગયા છે, કેમ કે તે આગલા અંતર્મુહૂર્તમાં તો તે મુનિરાજ તે શ્રેણી ઉપર આરોહણ થવાના છે, તેના ઉપર આરૂઢ થવાના છે. તેથી તેની વર્તમાન કાળમાં વિતરાગતા પ્રતિ સમયે અનંત ગુણી એની વિશુદ્ધિ થતી જાય છે અને તે સમય કસાયની ઉત્તરોત્તર તેની હીનતા થતી જાય છે. તેથી નવા થવાવાળા કર્મબંધ પણ તે ઉત્તરોત્તર તેની સ્થિતિ ઘટતી જાય છે. જે નવા કર્મનો બંધ થાય તેની ઉત્તરોત્તર તેની સ્થિતિ કેવી થાય? ઘટતી જાય છે. તેને સ્થિતિ બંધાપસરણ કહેવામાં આવ્યું. જે બીજું આવશ્યક કાર્ય છે સ્થિતિ બંધાપસરણ, તે કોને કહેવામાં આવ્યું? કે અપ્રમત્ત સંયત મુનિરાજના રાગદ્વેષાદી પરિણામ તે અત્યંત હીન થઈ ગયા છે. કેમ? ત્યાં સંજલન કસાયનો મંદ ઉદય છે અને જેમ જેમ પ્રતિ સમયે અનંત ગુણી તે વિતરાગતાની વૃદ્ધિ થતી જાય છે તે સમયે સાથે ને સાથે તેને કસાય પણ કેવો થાય? ઉત્તરોત્તર ઘટતો જાય છે, હીન થતો જાય છે. અને કેમ કે તે આગલા અંતર્મુહૂર્તમાં તો શ્રેણી ચડવાના છે, તેથી તેની વિતરાગતાની વિશુદ્ધિ થતી હોવાને કારણે નવા કર્મનો બંધ પણ ઉત્તરોત્તર કેવો થઈ જાય છે? ઘટતો જાય છે. તેની સ્થિતિ બંધાપસરણ કહેવામાં આવે છે. તો કે હર સમયે તો જીવ રાગદ્વેષાદી પરિણામ કરે છે. શેને કારણે કરે છે? પૂર્વે કરેલા કર્મનો ઉદય, પૂર્વે જે કર્મનો આપણી સાથે જોડાવાનું થયું હતું તે કર્મનો અત્યારે ઉદય આવ્યો. તે ઉદય આવ્યો તો અનુકૂળ સંયોગો આવ્યા તો આપણે રાગ કરી છીએ, પ્રતિકૂળ સંયોગો આવ્યા તો આપણે દ્વેષ કરી છીએ. તો કે આ રાગ દ્વેષ પરિણામ તેના નિમિત્તે થયા રાખે છે, તેની અંદર જોડાઈ જાય છે. તેથી અનુકૂળ સંયોગોમાં રાગ થાય છે, પ્રતિકૂળ સંયોગોમાં દ્વેષ થાય છે, અથવા તો ઈષ્ટના સંયોગમાં રાગ થાય છે અને અનિષ્ટના સંયોગોમાં દ્વેષ થાય છે. તો કે આ પ્રક્રિયા તો સતત ચાલુ રહેશે. તો કે આ સાયકલને તોડવી હોય તો શું કરવું પડે? જેવી રીતે અત્યારે કોરોનાની સાયકલને તોડવાની વાત છે જે લોકડાઉનથી, તેમ આની પણ સાયકલ તોડવી પડશે. તો આની સાયકલને કેવી રીતે તોડશું? તો કે આ જે રાગદ્વેષાદી પરિણામો થાય છે તેને મારે અટકાવવા હોય તો શું થશે? કે જે નવા કર્મનો બંધ, નવો કર્મ જે જૂના કર્મ જે અત્યારે ઉદયમાં આવ્યા છે તે જૂના કર્મના ઉદયમાં હું જોડાઉં નહીં,
તેમાં હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહું અને ત્યાં હું ભેદ જ્ઞાન કરું કે આ મારું સ્વરૂપ નથી, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી છું, હું જ્ઞાયક છું, એવા ભેદ જ્ઞાનના બરે હું જે કર્મનો ઉદય એવો છે તેમાં ન જોડાઉં તો નવા કર્મનો બંધ થતો નથી. તો જૂના કર્મ જે બંધાણા હતા તે તો ઉદયમાં આવીને નીકળતા જાય છે, તેની અકામ નિદ્રા થાય છે, પરંતુ એમાં જોડાતો નથી, તેથી નવા કર્મનો બંધ થતો નથી. બંધ નથી થતો તો સત્તામાં નથી આવતા, સત્તામાં નથી તો ઉદયમાં નથી આવવાના. તેથી એક સમય એવો આવશે કે જીવ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પ્રાપ્ત થશે. આપણે ગઈકાલે ટાંકીનું એક્ઝામ્પલ પણ તેમાં લીધું હતું. તો આ સ્થિતિ બંધાપસરણમાં શું થાય છે? એક્ઝામ્પલમાં આની અંદર શાસ્ત્રમાં બતાવ્યું છે કે પહેલા અંતર્મુહૂર્તમાં કોઈને 100 વર્ષના કર્મનો સ્થિતિબંધ થયો, બીજા અંતર્મુહૂર્તની અંદર તેને એ 90 વર્ષનો સ્થિતિબંધ થાય અને ત્રીજા અંતર્મુહૂર્તમાં એને 80 વર્ષનો સ્થિતિબંધ થાય. એમ ઘટતો તેને જે સ્થિતિબંધ ઓછો થતો જાય છે, ઉત્તરોત્તર જે હીન થતો જાય છે, તેને સ્થિતિ બંધાપસરણ કહેવામાં આવ્યું. ટૂંકમાં એક લીટીમાં કહી તો જેમ જેમ જીવે પોતાના સ્વભાવનો આશ્રય કરીને જેમ તેમ તેની વિતરાગતા વધતી જાય છે, તેના પરિણામોની વિશુદ્ધિ વધતી જાય એટલે કે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ તેને નવા થવાવાળા કર્મબંધનો પણ ઉત્તરોત્તર તેની જે સ્થિતિ છે તે ઘટતી જાય છે. અહીં સ્થિતિની વાત છે. સ્થિતિ શું થાય છે? જે ઘટતી જાય છે તેને સ્થિતિ બંધાપસરણ કહેવામાં આવ્યું. કર્મના બંધમાં જીવના રાગદ્વેષાદી જે પરિણામ છે તે તો માત્ર નિમિત્ત છે. કર્મ તે કેવું છે? પૂતગલ છે. તો તેનું જે બંધાવાનું થાય છે તેમાં જીવના રાગદ્વેષાદી જે પરિણામ છે તે તો માત્ર નિમિત્ત છે. નવા કર્મબંધ સ્વયં પોતાના યોગ્યતાથી પોતાને કારણે તે હીન સ્થિતિવાળા બંધાય છે. જે નવા કર્મબંધ થાય છે તે સ્વયં પોતાને કારણે સ્વયંભૂ તે હીન સ્થિતિવાળા બંધાતા જાય છે. આમાં સાતિશ્ય અપ્રમત્ત ગુણસ્થાન વાળા મુનિરાજ છે તેનું બુદ્ધિપૂર્વક કાંઈ જ કર્તવ્ય નથી. શું કીધું? કર્મબંધ જે થાય છે તેમાં જીવના રાગદ્વેષ ભાવ આદિ નિમિત્ત છે. જે વિકાર પરિણામ છે તે માત્ર નિમિત્ત છે. કેમ કે કર્મ છે તે પૂતગલ દ્રવ્ય છે અને રાગદ્વેષ છે તે જીવ દ્રવ્યની પર્યાયમાં થાય છે. તે જીવની અંદર તેના જીવ દ્રવ્યના ચારિત્ર ગુણની વિભાવ પર્યાય છે તો કે તેમાં થાય છે. તેથી જીવ દ્રવ્ય અને પૂતગલ દ્રવ્ય બંને દ્રવ્યનો એકબીજામાં અત્યંત અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. માટે જે કર્મનો બંધ થાય છે તેમાં જીવના જે રાગદ્વેષાદી પરિણામ છે તે માત્ર નિમિત્ત રૂપે છે. નવા જે કર્મનો બંધ થાય છે તે પોતાની યોગ્યતાથી પોતાને કારણે તે હીન સ્થિતિવાળા બંધાતા જાય છે. એ હીન સ્થિતિવાળા બંધાય ત્યારે અનુકૂળ વસ્તુ ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. તો કે તે રાગદ્વેષ છે તો તેના ઉપર નિમિત્તનો આરોપ આવે છે. તેમાં 7મા ગુણસ્થાનવાળા સાતિશ્ય અપ્રમત્ત દશાવાળા જે મુનિરાજ છે તેનું કાંઈ પણ બુદ્ધિપૂર્વક કર્તવ્ય નથી. અહીં તો ખાલી નૈમિત્તિક સંબંધ જ છે. તો તેની અંદર આચાર્ય અમૃતચંદ્રજીએ પુરુષાર્થ સિદ્ધિના શ્લોક નંબર 12માં વસ્તુ બતાવી છે કે જીવે કરેલા રાગાદી પરિણામનું માત્ર નિમિત્ત પામીને જીવ જેવા રાગદ્વેષાદી વિકાર જે પરિણામ કરે છે તેનું માત્ર નિમિત્ત પામીને જે પૂતગલરૂપી કર્મના પરમાણુ છે એના જે સ્કંધ છે તે આત્મામાં પોતાની યોગ્યતાથી પોતાને કારણે સ્વતંત્ર રીતે તે બંધાય છે અને તેનું મૂળ પ્રકૃતિ જ્ઞાનાવરણીય આદિ 8 કર્મ પ્રકૃતિમાં તેનું વિભાજન થાય છે. તે બધું તેની યોગ્યતાથી થાય છે. નહીં કે જીવે રાગદ્વેષ કર્યા તેનું નિમિત્ત પામીને પૂતગલરૂપી કર્મના પરમાણુ પોતાની યોગ્યતાથી સ્વતંત્ર રીતે તેનું જ્ઞાનાવરણીય આદિ કર્મમાં પરિણમન થાય છે. તો અહીં પ્રશ્ન થયો તો નૈમિત્તિક સંબંધ કોને કહે છે? તો કે જ્યારે ઉપાદાન સ્વયં કાર્યરૂપ પરિણમે છે ત્યારે સામે ભાવરૂપ હોય કે અભાવરૂપ હોય જે યોગ્ય અનુકૂળ વસ્તુ છે તેને નિમિત્ત કારણ કીધું, તેની સાથે તેને સંબંધ હોય છે. જ્યારે ઉપાદાન પોતાની લાયકાતથી સ્વયં કાર્યરૂપે પરિણમે, જ્યારે કોઈ શિષ્યને જ્ઞાન થયું તેને જ્ઞાન થયું પોતાની લાયકાતને કારણે તે સ્વયં પરિણમ્યું, ત્યારે સામે અનુકૂળ સાચા દેવગુરુ શાસ્ત્રને નિમિત્ત રૂપે બતાવવામાં આવ્યા. તો કે સામે ભાવરૂપ હોય કે અભાવરૂપ હોય જીવને જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે નિમિત્ત રૂપે ભાવરૂપે સામે સાચા દેવગુરુ શાસ્ત્ર છે અને
અભાવની અપેક્ષાએ જો તો ત્યાં દર્શન મૌનીય કર્મનો અભાવ છે. તો કે ભાવરૂપ કે અભાવરૂપ? દર્શન મૌનીય કર્મનો અભાવ છે તે અંતરંગ નિમિત્ત છે, અને સાચા દેવગુરુ શાસ્ત્ર છે તે બહિરંગ નિમિત્ત છે. કેમ એમ કીધું? તો કે બહિરંગ નિમિત્ત તે અલગ અલગ પ્રકારના હોઈ શકે, પરંતુ અંતરંગ નિમિત્ત છે તે એક જ પ્રકારનું હોય. એટલે કે કોઈ પણ જીવને જ્યારે પણ સમ્યક દર્શન થાય ત્યારે દર્શન મૌનીય કર્મનો જ અભાવ હોય. તે અંતરંગ નિમિત્ત બધાને એક સરખું હોય, પરંતુ બહિરંગ નિમિત્ત અલગ અલગ હોય. કોઈને સાચા દેવગુરુ શાસ્ત્રના શરણને કારણે, કોઈને એવી વૈરાગ્યની ઘટના યાદ આવે તેને કારણે, કોઈને પૂર્વના સંસ્કારોને કારણે, કોઈને દેશનાલબ્ધિ સાંભળીને, તો કે અલગ અલગ કારણો હોઈ શકે. તો કોઈને તારો ખરતો હોય અને તેને વૈરાગ્યની ઘટના તેને કારણે સમ્યક દર્શન થાય, તો કે તે બહિરંગ નિમિત્ત છે. તો શું વાત કરી? જ્યારે ઉપાદાન સ્વયં કાર્ય રૂપે પરિણમે છે ત્યારે ભાવરૂપ હોય કે અભાવરૂપ, જે યોગ્ય નિમિત્ત કારણ છે તેની સાથે તેને સંબંધ છે તે બતાવવા માટે જે કાર્ય થયું છે તેને નૈમિત્તિક. જ્યાં કાર્ય થયું તેને શું કહેવામાં? નૈમિત્તિક. ગુરુથી જ્ઞાન થયું શિષ્યને, તો શિષ્ય તે શું થયું? શિષ્યને જ્ઞાન થયું તે નૈમિત્તિક, અને ગુરુ છે તે નિમિત્ત. માટે આ રીતે બંને કેવા છે? ગુરુ અને શિષ્ય બંને ભિન્ન પદાર્થ છે, બંને પૃથક પદાર્થ છે, બંનેના પ્રદેશો જુદા છે, તદ્દન જુદા છે. તેવા ભિન્ન પદાર્થના આ જે સ્વતંત્ર સંબંધ છે તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવ્યો. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ તે પરતંત્રતાનું સૂચક નથી. એનો અર્થ એવો નથી કે તે પરાધીન છે, તે પરતંત્રતાનું સૂચક નથી, પરંતુ નૈમિત્તિકની સાથે કયો પદાર્થ નિમિત્ત રૂપે છે તેનું જ્ઞાન કરાવે છે. શું કરે છે? નૈમિત્તિક જે કાર્ય થઈ રહ્યું છે ત્યારે કોણ અનુકૂળ વસ્તુ છે તેનું જ્ઞાન કરાવે છે, એટલે કે નિમિત્ત રૂપ પદાર્થ છે તેનું જ્ઞાન કરાવે છે. જે કાર્યને નિમિત્તની અપેક્ષાએ નૈમિત્તિક કીધું, ગુરુની અપેક્ષાએ શિષ્યને જ્ઞાન થયું તે નૈમિત્તિક કીધું, અને તેને શિષ્યની ભાષામાં જોઈ તો તેને જે કાર્ય થયું તે ઉપાધિ કહેવાય. ઉપાદાનનું ઉપાધિ. નિમિત્તની ગુરુની અપેક્ષાથી જુઓ, તેના પડખેથી જુઓ તો તે કાર્યને શું કીધું? નૈમિત્તિક જ્ઞાન થયું શિષ્યને, અને શિષ્યને જ્ઞાન થયું તે પોતાના ઉપાદાનમાં તેને ઉપાધિક થયું, તેને પોતાની સ્વતંત્રતાથી પ્રગટ કર્યું. આમ નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ ક્યારે બે દ્રવ્યો વચ્ચે નથી હોતો. નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યોની, એટલે કે ઉપાદાન અને નિમિત્ત બે દ્રવ્ય છે, બે દ્રવ્યોની વર્તમાન પર્યાય સાથે હોય છે. કોની સાથે હોય છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ. આજનો પ્રશ્ન પણ એક પૂછ્યો છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યો ઉપાદાન અને નિમિત્તની એક સમયે વર્તી જે વર્તમાનકાર પર્યાય છે તેની વચ્ચે એ વર્તમાનકાર પર્યાયમાં જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે. આપણે આ બે વાત ગઈકાલે લીધી હતી. આ જ ત્રીજું આવશ્યક કાર્ય. ત્રીજું આવશ્યક કાર્યમાં પહેલી લીટી શું છે? પ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ સમયે સમયે અનંત ગણો વધે છે. શબ્દ શું છે? પ્રશસ્ત. પ્રશસ્ત એટલે શુભ. ચોથું આવશ્યક કાર્યમાં એવું આવે છે કે અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ સમયે સમયે પ્રતિ અનંત ગણો ઘટતો જાય છે. અપ્રશસ્તની હારે પાપ આવે છે, અને પ્રશસ્તની હારે શું આવે? પુણ્ય અથવા તો શુભ. અપ્રશસ્તની હારે પાપ અથવા તો અશુભ. તો કે પ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ સમયે સમયે કેવો થાય? અનંત ગણો વધતો જાય છે. અને ચોથા આવશ્યક કાર્યની અંદર અપ્રશસ્ત એટલે કે પાપ પ્રકૃતિનો, એટલે કે અશુભ પ્રકૃતિનો અનુભાગ સમયે સમયે પ્રતિ અનંત ગણો ઘટે છે. હવે અહીં બે વસ્તુ આવી, પ્રશસ્ત પ્રકૃતિ અને અપ્રશસ્ત પ્રકૃતિ. તો સૌથી પહેલા આપણે કર્મની થોડીક થિયરી સમજવી પડશે. તો કે કર્મની અંદર કર્મના કેટલા મૂળ ભેદ છે? તો કે બે ભેદ, ઘાતી કર્મ અને અઘાતી કર્મ. મૂળ બે, ઘાતી અને અઘાતી. ઘાતીની ચાર પ્રકૃતિ, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. અઘાતીની ચાર, નામ, ગોત્ર, આયુ અને વેદનીય. તો બેની ચાર ચાર પ્રકૃતિ, એટલે મૂળ પ્રકૃતિ કેટલી થઈ? 8. ઉત્તર પ્રકૃતિ કેટલી થાય છે? 148. તો કે 148માં 47 પ્રકૃતિ તે ઘાતી કર્મની છે, 101 કર્મની પ્રકૃતિ તે અઘાતી કર્મની છે. હવે પ્રશસ્ત કઈ અને અપ્રશસ્ત કઈ? તો કે પ્રશસ્તની અંદર શુભ પ્રકૃતિ, અપ્રશસ્ત એટલે પાપ પ્રકૃતિ. તો કે ઘાતી કર્મની જે 47 પ્રકૃતિ છે તે બધી એ બધી કેવી છે? અશુભ એટલે કે અપ્રશસ્ત એટલે કે પાપ પ્રકૃતિ છે. ફરીવાર,
ઘાતી કર્મની જે 47 પ્રકૃતિ છે, જેમાં જ્ઞાનાવર્ણ્યની 5, દર્શનાવર્ણ્યની 9, મોહનીયની 28 અને અંતરાયની 5, એટલે ટોટલ જે 47 પ્રકૃતિ છે તે બધી પ્રકૃતિ અપ્રશસ્ત છે. હવે અઘાતી કર્મની જે 101 પ્રકૃતિ છે તેની અંદર શુભ પણ છે અને અશુભ પણ છે. ફરીવાર, ઘાતીની બધી પ્રકૃતિ અપ્રશસ્ત છે, અઘાતીની પ્રશસ્ત પણ છે અને અપ્રશસ્ત પણ છે, એટલે કે તેમાં પુણ્ય પ્રકૃતિ પણ છે અને પાપ પ્રકૃતિ છે. આપણે ઘણીવાર શાસ્ત્રમાં આવે છે ને, પાપને તો બધા પાપ કહે છે, પણ ગુરુદેવ જેવા જે નીડર સંત હતા સોનગઢના, એને પુણ્યને પણ પાપ કીધું. પાપને તો આખું જગત પાપ કહે છે, પરંતુ પુણ્યને પાપ કે એવા વિરલા પૂજ્ય ગુરુદેવ શ્રી સેવા કોઈ ભાગ્યે જ આ પંચમકારમાં જન્મ થાય કે જેણે પુણ્યને પણ પાપ કીધું. તો પુણ્યને તેમને શુભ ભાવને પણ બંધનનું કારણ કીધું. ક્યાં પુણ્યના શુભ ભાવને? કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ કેવો છે? તે ભાવ પણ શુભ ભાવ પણ બંધનનું કારણ છે અને તેને કારણે દુઃખ ઉત્પન્ન થાય છે, બંધન થાય છે, એટલે કે આત્માથી તે હણાય છે, માટે તે અપેક્ષાએ તેને દુઃખ કીધું. એટલે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવને ઝેર કીધો, તેને વિષ કીધો. તો કે આવી નીડર વાત આવા જ્ઞાની પુરુષ સિવાય આ કાળમાં કોઈ કરી શકે નહીં, કે જે શુભ ક્રિયાને પણ કેવી કીધી? કે બંધનું કારણ છે. પ્રતિક્રમણમાં આવે છે ને કે લોખંડની બેડી પણ બાંધે છે અને સુવર્ણની બેડી પણ, બે બાંધે તો બે છે, એટલે કે શુભથી પણ બંધ થાય ને અશુભથી પણ બંધ થાય, એટલે બંને કેવા છે? સમાન. પરંતુ જો તેમાં ભેદ માની તો બંને મૂઢમોહી મિથ્યા દ્રષ્ટિ છે. કોઈ શુભને ઠીકપણું માને, અશુભમાં અઠીકપણું માને તો બંને કેવા છે? મિથ્યા દ્રષ્ટિ છે. તો કે અહીં બીજી અપેક્ષાએ પણ સમજી, પુણ્યને પાપ કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું? કે જીવ હર સમયે 7 અથવા 8 પ્રકારના કર્મનો બંધ કરે છે. આપણે ગઈકાલે પણ કીધું 7 કેમ બોલી છે? કે આયુનો બંધ એક જ વાર થાય, પછી બીજી વાર આયુનો બંધ થતો નથી, માટે 7. પરંતુ જો આયુનો બંધ ન થયો હોય તો પ્રતિ સમયે જીવને 8 પ્રકારના કર્મનો બંધ થાય છે. તો કે 8 પ્રકારના કર્મનો બંધ થાય તો એમાં 4 ઘાતીનો થાય છે અને 4 અઘાતીનો થાય છે, અથવા 7 થાય તો 4 ઘાતી અને 3 અઘાતી. આયુને છોડી દો. તો કે હવે જ્યારે જીવ પાપ કરે ત્યારે ઘાતી કર્મની પ્રકૃતિનો બંધ થાય એટલે અપ્રશસ્ત એટલે પાપ પ્રકૃતિ થાય છે, અને અઘાતીની અંદર પણ તેને પાપ પ્રકૃતિનો બંધ થાય એટલે પાપ વત્તા પાપ, એટલે તે પાપ પ્રકૃતિ. હવે જીવ જ્યારે પુણ્ય કરે છે એટલે કે શુભ ભાવ કરે છે, રાગની મંદતા પૂર્વકનો શુભ ભાવ હોય તો જ એને શુભ ભાવનો બંધ પડે છે. જો રાગની મંદતા ન હોય તો તે શુભ ભાવ પણ અશુભમાં ફેરવાય છે. કેવી રીતે? ધારો કે કોઈ જીવે અત્યારે મંદિરમાં કંઈક સંસ્થામાં, કોઈ પણ સંસ્થામાં એને અપેક્ષાથી, પોતાની અપેક્ષા કરતાં એને એવો ભાવ આવી ગયો તો પૈસા લખાવી દીધા, અને કાળક્રમે જો એની પરિસ્થિતિ બદલાય અને તેને વિચાર આવે કે તે દિવસે મેં જે આટલા પૈસા આપ્યા એ ન આપ્યા હોત, એના બદલે મેં ઓછા આપ્યા હોત તો અત્યારે મને કામ લાગે, તો એને તે સમયે જે બાંધેલો શુભ ભાવ છે ને તે પણ અશુભ ભાવમાં ફેરવાઈ જાય છે. માટે પરિણામોમાં હર સમયે સાવધાની રાખવાની જરૂર છે. તો કે જ્યારે જીવ રાગની મંદતાપૂર્વકનો, આપણે કોઈ પણ શુભ ક્રિયા કરી પણ કસાયની તીવ્રતા સાથે કરી તો તે શુભ ભાવ નથી, તે પુણ્ય ભાવ નથી, તે પાપ ભાવ છે. પરંતુ જો અહીંયા રાગની મંદતા હોય તો શુભ ભાવ બંધાય છે, તો તે શુભ ભાવ એટલે પુણ્ય પ્રકૃતિ. તો કે તો જીવને તો હર સમયે 7 અથવા 8 કર્મનો બંધ થાય, તો ઘાતી કર્મની તો પાપ પ્રકૃતિ તો બંધાતી જ રહે છે, એટલે પાપ. અને શુભની એટલે કે જે અઘાતી કર્મ છે તેમાં શુભ પ્રકૃતિનો બંધ થાય એટલે કે પુણ્ય, એટલે કે પુણ્યાનુબંધી પાપ થયું. એટલે કે પાપ જ્યારે પુણ્ય કરે છે, શુભ ભાવ કરે છે, ત્યારે તેને પુણ્યાનુબંધી પાપ થાય છે. કેમ કે ઘાતી કર્મની પાપ પ્રકૃતિનો તો બંધ એને ચાલુ જ છે, કેમ કે હર સમયે તે બંધ તો થયા રાખે છે. માટે જીવે હર સમયે પરિણામોમાં સાવધાની રાખવી જોઈએ. તો અહીં આપણે જે 101 પ્રકૃતિ કીધી તે બધી કેવી છે? તે બધી પ્રકૃતિમાં પ્રશસ્ત પણ છે અને અપ્રશસ્ત પણ છે. હવે આપણે જે અપ્રશસ્ત ઘાતી કર્મની પ્રકૃતિ છે તેને જોતા નથી, પરંતુ જે અઘાતી કર્મ છે તેમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત થાય છે. ઘણીવાર ઘણા શાસ્ત્રોની અંદર 122 પ્રકૃતિ પણ બતાવી છે. કેટલી બતાવી છે? 122.
ઘણી જગ્યાએ 168 પ્રકૃતિ પણ બતાવી છે. આપણે તો અત્યાર સુધી 148 જ સમજતા આવ્યા છે, પરંતુ ઘણી જગ્યાએ 122 પ્રકૃતિ પણ બતાવી છે. તો એનાથી કંઈ ગભરાવાનું નહીં. કેમ કે 122 કઈ ગણતરીએ બતાવી છે? તમે ઘાતીની વાત તો છોડી દો, એ તો બધી 47 એમનેમ છે. અઘાતીમાં પણ, અઘાતીની અંદર પણ આયુ છોડી દો, આયુની કેટલી? 4. ગોત્રની કેટલી છે? 2. વેદનીયની કેટલી છે? 2. એટલે કે અહીંયા 8 પ્રકૃતિને છોડી દો. બાકીની જે 93 પ્રકૃતિ નામ કર્મની છે ને, એમાં જ બધો ફેરફાર થાય છે. તો એમાં શું થાય છે કે જે પેલી શરીરની 5 પ્રકૃતિ છે, બંધનની 5 પ્રકૃતિ છે અને સંઘાત નામ કર્મની 5 પ્રકૃતિ છે. ફરીવાર તેની અંદર નામ કર્મની જે 93 પ્રકૃતિ છે તેમાં 5 શરીરની પ્રકૃતિ છે, ઔદારિક શરીર, વૈક્રિક શરીર, એવી 5 બંધનની પ્રકૃતિ છે, 5 સંઘાત નામ કર્મની પ્રકૃતિ છે. ટોટલ એવી જે 15 પ્રકૃતિ છે તેને અલગ અલગ ન ગણીને બંધન અને સંઘાત નામ કર્મને ખાલી શરીરની પ્રકૃતિમાં જ અંદર ગર્ભિત કરી દીધું છે. એટલે 15ના બદલે તે કેટલી થઈ પ્રકૃતિ? તે 15ના બદલે ખાલી 5 થઈ, એટલે 10 ઓછી થઈ ગઈ. એટલે 10 એની ઓછી થઈ ગઈ. 15ના બદલે ખાલી 5 જે શરીરની પ્રકૃતિ છે તેની અંદર જ બંધન અને સંઘાતને ગર્ભિત કરી નાખ્યું. હવે તેવી જ રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણની જે 20 પ્રકૃતિ છે તેને ખાલી સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એવી 4 પ્રકૃતિની અંદર જ ગર્ભિત કરી નાખ્યું. માટે ત્યાં 16 પ્રકૃતિ ઓછી થઈ ગઈ. 20ના બદલે કેટલી થઈ ગઈ? 4. 16 અહીંયા ઓછી થઈ અને 10 આ બાજુ ઓછી થઈ, એટલે 26 ઓછી કરો 148માંથી તો કેટલી રહી? 122 કર્મની પ્રકૃતિ થઈ. તો આ પ્રમાણે ત્યાં 122 બને. એટલે તે પણ એટલું જ બરાબર છે અને 148 પણ એટલું બરાબર છે. હવે 168 કેવી રીતે થાય છે? તો કે 168ની અંદર, 168 પ્રકૃતિની અંદર નામ કર્મની અંદર જે સ્પર્શ, રસ, ગંધ, વર્ણની જે 20 પ્રકૃતિ છે ને, તે 20 પ્રકૃતિ પ્રશસમાં પણ જાય છે અને 20 પ્રકૃતિ અપ્રશસમાં પણ જાય છે. બે જગ્યાએ જાય છે. તેથી ડબલ થઈ. તેથી તે 20ને ઉમેરી દો 148માં, એટલે 168 પ્રકૃતિ થઈ. ફરીવાર 122 કેમ થઈ? તો કે તે શરીર, બંધન અને સંઘાતની જે 5 5 5 15 છે એના બદલે 5 ગણી, અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણની 20 છે એના બદલે 4 ગણી, એટલે 26 ઓછી કરતા 122 થઈ. અને 168 કેવી રીતે થઈ? કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિની જે 20 પ્રકૃતિ છે તે 20 પ્રકૃતિ પ્રશસમાં પણ છે અને અપ્રશસમાં પણ છે. અઘાતીમાં 2 છે ને, પ્રશસ અને અપ્રશસ બંનેમાં છે. માટે તે 20 વધાય છે, એટલે 148 વત્તા 20 એટલે તેને 168 કહેવામાં આવી. હવે અહીં જે પ્રશ્ન છે કે કોઈને પ્રશ્ન એવો થઈ શકે કે સંઘાત નામ કર્મ એટલે શું, બંધન નામ કર્મ એટલે શું? આ શબ્દો કદાચ નવા લાગે તો કે શરીર નામ કર્મ તો બરાબર. શું કીધું? શરીર નામ કર્મ તો બરાબર છે, પરંતુ આ જે સંઘાત નામ કર્મ છે તે શું? અને બીજું બંધન નામ કર્મ એટલે શું? તો કે શરીર નામ કર્મ, બંધન નામ કર્મ અને સંઘાત નામ કર્મ. તો કે જે શરીર નામ કર્મ છે કે જેના ઉદયમાં શરીરની ઉત્પત્તિ થાય છે તે શરીર નામ કર્મ. શરીર નામ કર્મના ઉદયમાં તેને શરીરની ઉત્પત્તિ થાય છે. આપણને અત્યારે 3 શરીર તો નિયમથી છે, ઔદારિક, તેજસ અને કારમાણ. તો કે એના ઉદયમાં શરીરની ઉત્પત્તિ થાય તે નામ કર્મને શરીર નામ કર્મ કીધું. તેના 5 પ્રકાર છે: ઔદારિક, વૈક્રયિક, આહારક, તેજસ અને કારમાણ. હવે બંધન નામ કર્મ, તે શરીરના નામે, તે શરીરના નામે બંધન નામ કર્મ છે. તે પણ 5 પ્રકારના છે. જે શરીર થયું તે નામે બંધન નામ કર્મ છે. તેના પણ 5 પ્રકાર: ઔદારિક બંધન નામ કર્મ, વૈક્રયિક બંધન નામ કર્મ, આહારક બંધન નામ કર્મ, તેજસ બંધન નામ કર્મ અને કારમાણ બંધન નામ કર્મ. તેવી જ રીતે શરીરના નામ કર્મનો જ્યારે ઉદય થાય ત્યારે જે આહાર વર્ગના છે તેના પૂતગલ સ્કંદોનું ગ્રહણ કરવામાં આવે અને તેઓના પ્રદેશને સીધો સંબંધ તેઓના ઉદયમાં જે થાય છે તેને બંધન નામ કર્મ કહેવામાં આવ્યો, જેને સંશ્લેષ સંબંધ કહેવામાં આવે છે. સંઘાત નામ કર્મ, જેના ઉદયમાં ઔદારિક શરીર છિદ્ર રહિત એક ક્ષેત્ર વગાપણું એકત્વપણું પ્રાપ્ત કરે છે તેને ઔદારિક સંઘાત નામ કર્મ કહેવામાં આવે છે. આવી રીતે બધા શરીરમાં લેવામાં આવે તો ઔદારિક સંઘાત નામ કર્મ,
વૈક્રયિક સંઘાત નામ કર્મ, આહારક સંઘાત નામ કર્મ અને તેજસ સંઘાત નામ કર્મ, અને પાંચમું કર્માણ વર્ગના સંઘાત નામ કર્મ. તો કે આવી રીતે પ્રશસ અને અપ્રશસ પ્રકૃતિ. તો પ્રશસમાં અંદર શુભ નામ કર્મ, અપ્રશસની અંદર અશુભ નામ કર્મ. નામ કર્મના બે ભેદ, એક શુભ નામ કર્મ, એક અશુભ. અશુભની અંદર બધી પ્રશસ પ્રકૃતિ અને અશુભ નામ કર્મની અંદર બધી અપ્રશસ પ્રકૃતિ. તો આપણે 3-4 પ્રકૃતિ જોઈ. તો કે જે ગતિ છે, તો ગતિમાં કઈ શુભ પ્રકૃતિ થઈ? તો કે દેવ ગતિ અને મનુષ્ય ગતિ. અને અશુભ પ્રકૃતિની અંદર નરક ગતિ અને તિર્યંજ ગતિ. જો જીવ હર સમયે ગતિનો બંધ કરી રહ્યો છે, આયુનો બંધ જુદો છે, ગતિનો બંધ જુદો છે. હર સમયે જીવ ગતિનો બંધ કરી રહ્યો છે. ગતિ ફરી શકે છે, પરંતુ જો આયુનો બંધ ન પડ્યો હોય તો. પરંતુ જો એકવાર આયુનો બંધ પડી ગયો હોય પછી જે ગતિ બંધાણી હોય તે ગતિમાં જવું પડે છે. તો કે શુભ પ્રકૃતિની અંદર દેવગતિ અને મનુષ્ય ગતિ, અશુભ પ્રકૃતિની અંદર નરક ગતિ અને તિર્યંજ ગતિ. તેવી રીતે જાતિ લો તો જાતિની અંદર જે પંચેન્દ્રિય છે તે શુભ પ્રકૃતિમાં જાય, અને એકેન્દ્રિયથી લઈને ચતુન્દ્રિય એટલે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય તે બધી શેમાં જાય છે? અશુભ પ્રકૃતિની અંદર જાય છે. આ પ્રકારે બધાના તેવી રીતે ભેદ પડે છે. આપણે બધા ભેદમાં નથી જતા. તો તે શુભ અને અશુભ એટલે કે પ્રશસ અને અપ્રશસ પ્રકૃતિ આ પ્રકારે થાય છે. એટલે ક્યાંક 122 આવે, ક્યાંક 168 આવે, અને મૂળ આપણે 148. બધી વસ્તુ એક જ છે. હવે ત્રીજો પોઈન્ટ, પ્રશસ પ્રકૃતિનો અનુભાગ સમયે સમયે અનંત ગુણો વધે છે. એટલે પ્રશસ પ્રકૃતિનો અર્થ છે સાતાવેદનીય આદિ પુણ્ય પ્રકૃતિ. તેના માટે પહેલા એક વસ્તુ નક્કી કરો કે પુણ્ય કર્મનો બંધ શ્રાવકને વધારે હોય કે મુનિરાજને. પુણ્ય કર્મનો બંધ આપણને વધારે હોય કે મુનિરાજને? કેમ કે શુભ ક્રિયા તો આપણે કરી છે, શુભ ભાવ તો શું કરી છે? આપણે વધારે કરી છે. પુણ્ય કર્મનો બંધ શ્રાવકને વધારે કે મુનિરાજ? કેમ કે શ્રાવકના જીવનમાં તો શું છે? બાહ્ય પુણ્ય ક્રિયા વધારે છે, પૂજા કરે, સ્વાધ્યાય કરે, અભિષેક કરે, આદિ તે કરે છે. મુનિરાજ તો ઘણીવાર દર્શન પણ કરતા નથી. ક્યારેક ક્યારેક એમને દર્શનની અભિલાષા થાય. ભાવલિંગી મુનિરાજ જે જંગલમાં વિચરતા હોય તો તેમને દર્શનનો વિચાર આવે, છઠ્ઠા ગુણસ્થાને હોય તો આહારક શરીરમાં એમનું જો એમને આહારક વૃદ્ધિ હોય, લબ્ધિ હોય તો તેમનું પુત્રું મસ્તકમાંથી બહાર નીકળી અને તે ભગવાનના દર્શન પ્રતિમાના પણ કરે છે, જિનાલયમાં દર્શન કરે છે, અથવા તો તે સમૂહશરણમાં જઈને તે વિદેહ ક્ષેત્રના સમૂહશરણમાં જઈને તે ભગવાનના પણ સાક્ષાત દર્શન કરે છે. બાકી તે દર્શન પણ નથી કરતા. તેની જગ્યાએ જે શ્રાવક છે તે નિયમથી દર્શન કરે છે, પૂજા કરે છે, આદિ જે ક્રિયાઓ કરે છે, વિધાન કરે છે, દાન કરે છે, યાત્રા આદિ કરે છે. તો આ બધી પુણ્ય ક્રિયા તો શ્રાવક કરે છે. તો શ્રાવકને પુણ્ય વધારે હોય કે મુનિરાજને? તો મુનિરાજને તો જે પુણ્ય રૂપ જે બાહ્ય ક્રિયાકાંડ છે તેના માટે તો કોઈ એને જગ્યા જ નથી. મુનિરાજને બાહ્ય ક્રિયાકાંડ એટલે કે એવા પુણ્ય માટે કોઈ જગ્યા નથી. કેમ કે પુણ્ય ક્રિયાનો આરંભ તેનું મૂળ છે. જે કંઈ પુણ્ય ક્રિયા થાય એમાં એનું મૂળ કોણ છે? આરંભ. આરંભ હોય અહીંયા જ પુણ્ય ક્રિયા થાય. એટલે કે મુનિરાજ તો આરંભના ત્યાગી છે. કેમ કે 5મા ગુણસ્થાને જ પ્રતિમાનું પાલન છે, આરંભ નામની. તો કે મુનિરાજને તો આરંભના ત્યાગી છે. તેથી છતાં પણ મુનિરાજના પુણ્ય ભાવ શ્રાવક કરતાં વધારે છે. ફરીવાર, મુનિ જીવનના પુણ્યરૂપ જે બાહ્ય ક્રિયાકાંડ છે તેને તો કોઈ જગ્યા નથી. કેમ કે જેટલું પણ પુણ્ય ક્રિયા છે તેનું એનું મૂળ કોણ છે? આરંભ. અને મુનિરાજ તો આરંભના ત્યાગી છે. છતાં પણ મુનિ જીવનમાં પુણ્ય ભાવ કેવો હોય છે? વધારે, શ્રાવક કરતાં વધારે હોય છે. ને શ્રાવક તો રોજ પ્રતિક્રમણ કરતા હોય, પૂજા કરતા હોય, અભિષેક કરતા હોય, દર્શન કરતા હોય, યાત્રા આદિ કરતા હોય, છતાં પણ તેને વધારે છે, મુનિરાજને વધારે છે. તેનું કારણ આપણે લઈ એ પહેલાં એક સ્વાર્થ સિદ્ધિ વિમાનનું એક્ઝામ્પલ પણ એના દેવોનું પણ લઈ લો. સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો તે ક્યાંય અષ્ટાનિકા કરવા જતા નથી, ક્યાંય પૂજા કરવા જતા નથી, તે ક્યાંય અભિષેક કરવા જતા નથી, કે ક્યાંય દર્શન કરવા પણ જતા નથી. છતાં તે જીવો એક અવતારી છે. તે કેવા છે? એક અવતારી છે. તો તે આવી કોઈ પણ ક્રિયા કરતા નથી. તેમને 33,000 વર્ષ સુધી તો આહારનો વિકલ્પ પણ આવતો નથી.
તો આહારનો વિકલ્પ નથી આવતો, ઈચ્છા નથી થતી, તો ઈચ્છાનો નિરોધ તપ કહીશું આપણે. તો તેમને તો ઈચ્છા થતી નથી, તો તેમને જે 33,000 વર્ષ સુધી આહાર ન લીધો તો તે તપ કહેવાય ને? તો કે ના, તો પણ તે તપ નથી, તે અસંયમી છે, તે ચોથા ગુણસ્થાન વર્તી જીવ છે, તે અસંયમી છે. ભલે તેમને વિકલ્પ ન આવતો હોય, 33,000 વર્ષે વિકલ્પ આવે તો કંઠમાંથી અમૃત ઝરે છે, છતાં પણ તે મુનિરાજ અસંયમી કીધા છે. કેમ કે તેને મુનિ જીવન યોગ્ય સ્થિરતા નથી, મુનિ જીવન યોગ્ય ચારિત્ર નથી, માટે તેમને તે ચારિત્ર ન હોવાને કારણે તેમને અસંયમી કહેવામાં આવ્યા અને તેમના તપને સાચું તપ કહેવામાં આવ્યું નથી. નહીંતર ઈચ્છા પણ નથી થતી, તો ઈચ્છાનો નિરોધ તપ બરાબર, પરંતુ સાથે મુનિ યોગ્ય ચારિત્રપણું હોવું તે આવશ્યક છે. તો કે આવા જ મુનિની વાત ચાલી રહી છે. તો કે મુનિરાજને શું છે? ત્યાં કસાયોની મંદતા છે, ત્યાં તેને સંજલન કસાયની મંદતા છે, બાકીના 3 કસાય ચોકડીનો તો અભાવ છે. અને ત્યાં વિતરાગતા કેવી અનંત ગુણી, હર સમયે તેની વિતરાગતા વધતી જાય, વિશુદ્ધિ વધતી જાય છે. અને જ્યાં કસાયોની વધારે મંદતા હોય, આ નિયમ છે, જ્યાં જ્યાં કસાયની વધારે મંદતા હોય છે ત્યાં પુણ્યનો અનુભાગ બંધ વધારે છે. ફરીવાર, જ્યાં જ્યાં કસાયની મંદતા વધારે ત્યાં પુણ્યનો બંધ કેવો હોય છે? અનુભાગ બંધ. અનુભાગ 4 બંધ છે ને, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ. અનુભાગ એટલે ફળ અથવા તો રસ, અથવા તો આપણે સાદી ભાષામાં કહીએ તો પ્રેઝન્ટ. તો કે અનુભાગ બંધ તેનો વધારે હોય છે, તે સ્વાભાવિક નિયમ છે. તે નિયમ છે. શું કીધું? જ્યાં જ્યાં કસાયોની વધારે, આપણે પણ પહેલા હમણાં બોલ્યા, રાગની મંદતા હોય તો શુભ ભાવ થાય છે. તો રાગની મંદતા એ શું થયું? કસાયની મંદતા થઈ. તો કે જ્યાં જ્યાં કસાયોની મંદતા વધારે ત્યાં પુણ્યનો અનુભાગ બંધ વધારે હોય છે. આવો નિયમ છે. 7મા અપ્રમત્ત સંયત દશાવાળા જે ભાવલિંગી મુનિરાજ છે, તેની વિતરાગતા તો હર સમયે અનંત ગુણી વધતી જાય છે. તેની સાથે સાથે જે સંજલન કસાય જે ઉદયમાં છે, તે પ્રતિ સમયે અનંત ગણી તેની સ્થિતિ ઘટતી જાય છે, ઉત્તરોત્તર તે મંદ પડતો જાય છે. આ કારણે નવા પુણ્ય કર્મનો બનતો તેને કેવો પડે? અલ્પ સ્થિતિ. સ્થિતિ કેવી બંધાય છે? અલ્પ. અને અનુભાગ વધારે. બે રિવર્સ થાય છે. જે નવા કર્મનો બંધ છે તે કેવો બંધાય છે? તેને પુણ્યનો. કસાયની મંદતા છે ને, તો નવા પુણ્ય કર્મનો જે બંધ છે તેની સ્થિતિ જે છે, સ્થિતિ ઓછી અલ્પ બંધાય, અનુભાગ વધારે બંધાય છે. 4 જે બંધ કીધા એમાં એક સ્થિતિ બંધ, એક અનુભાગ બંધ. પ્રદેશ પ્રકૃતિની વાત નથી, એમાં તો કર્મના પરમાણુની અપેક્ષાએ વાત છે. પરંતુ જે સ્થિતિ છે, જે પૂરી થતા જે ઉદયમાં આવે ત્યારે જે રસ આપે, ફળ આપે, તેને આપણે અનુભાગ બંધ કહીએ. તો કે નવા કર્મનો બંધ તેને કેવો થાય છે? અલ્પ સ્થિતિનો. અને તેનો અનુભાગ પુણ્ય પ્રકૃતિનો તેને વધારે હોય છે, અધિક હોય છે. કેમ? તો કે તેને ત્યાં કસાયની મંદતા છે. તો કે કસાયની મંદતા કેમ છે? કે જે 7મા અપ્રમત્ત દશાવાળા જે ભાવલિંગી મુનિરાજ છે, તેને પ્રતિ સમયે જે પહેલું આવશ્યક કાર્ય હતું કે હર સમયે તેની વિશુદ્ધિ કેવી થાય? અનંત ગુણી તેની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. તે અનંત ગુણી વિતરાગતા વધે છે. તો તેની સાથે સાથે કસાયોની ઉત્તરોત્તર દશા કેવી થાય? હીન, એટલે કે તે મંદ પડતા જાય છે. કસાયો મંદ થતા હોવાને કારણે જે પુણ્યનો જે બંધ પડે છે તે સ્થિતિ બંધ અલ્પ પડે છે, પરંતુ અનુભાગ બંધ કેવો થાય છે? તે વધારે હોય છે. અને જે પૂર્વે જે બાંધેલા છે પુણ્ય પ્રકૃતિનો અનુભાગ, તે પણ પ્રતિ સમયે અનંત ગણો વધતો જાય છે, અથવા તો તેમાં ઉત્કર્ષણ થાય છે. જો 2 પ્રક્રિયા બને છે. નવા કર્મનો જે બંધ પડે છે તેની સ્થિતિ અલ્પ પડે છે અને તેનો અનુભાગ બંધ વધારે હોય છે. અને જે પૂર્વે કરેલા જે કર્મનો જે બંધ પડ્યો છે, પૂર્વે જે કરેલા જે પુણ્ય પ્રકૃતિ જે છે તેનો અનુભાગ બંધ પણ ત્યાં પણ ફેરફાર થાય છે. તે પણ પ્રતિ સમયે અનંત ગુણો વધતો જાય છે. એટલે કે તેમાં ઉત્કર્ષણ થાય. કર્મની 10 અવસ્થા છે ને, તો ત્યાં તે ઉત્કર્ષણ થાય. તો શું વસ્તુ બની? 7 અપ્રમત્ત દશાવાળા ભાવલિંગી જે મુનિરાજ છે તેની પ્રતિ સમયે અનંત ગુણી, જે પહેલું આવશ્યક કાર્ય છે, પ્રતિ સમયે એની અનંત ગુણી જે વિશુદ્ધિ થતી જાય છે, એટલે કે એના પરિણામોમાં વિશુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, એટલે કે તેની વિતરાગતા વધતી જાય છે. તેની સાથે ને સાથે જે એને સંજલન કસાય
કસાય અને નવ નો કસાય જે ઉદયમાં છે મંદ રૂપે, તે પણ પ્રતિ સમયે તેની ઉત્તરોત્તર સ્થિતિ કેવી થાય? ઘટતી જાય છે. તેને કારણે જે નવા કર્મનો બંધ પડે છે, પુણ્યનો બંધ પડે છે, તેની સ્થિતિ અલ્પ પડે છે અને તેનો અનુભાગ કેવો થાય છે? વધારે થાય છે. અને સાથે ને સાથે પૂર્વે કરેલા જે કર્મ જે છે તેનો અનુભાગ પણ, જે ઉદયમાં આવવાનો છે તેનો અનુભાગ પણ પ્રતિ સમયે અનંત ગણો વધતો જાય છે, એટલે કે તેમાં ઉત્કર્ષણ થાય છે. આ ત્રીજું આવશ્યક કાર્ય. ચોથું આવશ્યક કાર્ય, અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ સમયે સમયે પ્રતિ અનંત ગણો ઘટે છે. એટલે કે મુનિરાજની જ્યારે વિતરાગતા વધે છે અને કસાય ઉત્તરોત્તર તેની સ્થિતિ ઘટતી જાય છે, તો આ વિશુદ્ધ પરિણામો જે સતત એની અનંત ગુણી શુદ્ધિની વૃદ્ધિ થાય છે, તેના નિમિત્તે સત્તામાં પડેલા તથા નવા પાપ કર્મનો અનુભાગ ઘટવો તે પણ સ્વયં થાય છે. જો અહીં બીજી બે વસ્તુ બની. પુણ્ય બે વસ્તુ થઈ, એને જો પૂર્વે કરેલા પુણ્ય કર્મનો બંધ હોય તો તે આનો અનુભાગ અનંત ગણો વધતો જાય છે, અને પૂર્વે કરેલા જે પાપરૂપી પ્રકૃતિ જે છે તે જે બંધાણી છે તે અત્યારે સત્તામાં પીડી છે, ઉદયમાં નથી આવી, તેનો પણ જ્યારે ઉદયમાં આવે તો તે અનંત ગણો તે ઘટતો જાય છે. અને નવાઈ જે પાપ પ્રકૃતિ જાય છે અબુદ્ધિપૂર્વકના, જે એને પણ પરિણામો જે ચાલી રહ્યા છે તે પરિણામોને આધીને જે પાપ પ્રકૃતિનો બંધ પડે છે તે અનંત ગણો અલ્પ સ્થિતિવાળો અને અલ્પ અનુભાગવાળો પડે છે. ફરીવાર, અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ સમયે સમયે પ્રતિ અનંત ગણો ઘટે છે. એટલે મુનિરાજની જે વિતરાગતા છે, જે પહેલું આવશ્યક કાર્ય, પ્રતિ સમયે અનંત ગુણી તે શુદ્ધિની વૃદ્ધિ એટલે કે વિતરાગતા વધતી જાય છે. એટલે કસાયનું સતત તેની ઉત્તરોત્તર સ્થિતિ ઘટતી જાય છે. આ વિશુદ્ધ પરિણામોને કારણે તેના નિમિત્તે સત્તામાં પડેલા તથા નવા પાપ, સત્તામાં જે પૂર્વે કરેલા પાપ કર્મો તથા નવા પાપ કર્મો, તેનો અનુભાગ ઘટતો જાય છે. અને આ પ્રક્રિયા કર્મની પોતાના સ્વયંથી થાય છે, નહીં કે જીવના વિતરાગતા વૈધી અને કસાય ઘટ્યું માટે પુણ્ય પ્રકૃતિનો અનુભાગ વધતો જાય અને પાપ પ્રકૃતિનો અનુભાગ ઘટતો જાય. તે બધું સ્વયં થાય છે, આને કારણે થતું નથી. પરિણામો, પ્રકૃતિની વિચિત્રતા જુઓ કે મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે તે અંતરંગની રુચિથી પુણ્ય ઈચ્છે છે. એટલે આપણે બધા જે અનાદિકાળના મિથ્યા દ્રષ્ટિ જીવ છે, આપણે અંતરંગથી કઈ રુચિ કે આપણને પુણ્ય પ્રકૃતિનો બંધ પડે, અત્યારે આપણે આપણું કાર્ય પ્રગટ નથી કરી શકતા, તો આપણે ક્યાં કે દેવગતિમાં જઈ, એટલે કે શુભ પુણ્યનો પ્રકૃતિ બંધ કરી તો ત્યાં શુભ ભાવને કારણે ત્યાં દેવગતિમાં જઈ અને ત્યાં જઈને પાછો ધર્મ કરશું, અથવા તો વિદેહ ક્ષેત્રમાં સાક્ષાત ભગવાનના સમોસરણમાં જઈ, આવી તો અનંતવાર ભગવાનના સમોસરણમાં ગયા અને ત્યાં પણ શું વાત આવવાની છે? ત્યાં પણ દિવ્યવાણી કરવાની છે. જે દિવ્યવાણીના કારણે જ આ શાસ્ત્રો રચના, તો આ શાસ્ત્રો તે દિવ્યવાણી જ છે. તે શાસ્ત્રો અત્યારે પણ ઉપલબ્ધ છે, તો અત્યારે પણ આપણા સ્વના લક્ષ્ય આ શાસ્ત્રોનું અધ્યયન કરી તો અત્યારે જે કાર્ય પ્રગટ કરી શકવાની એ કાર્ય ત્યાં જઈને કરવાનું હોય, તો અત્યારે કેમ ન કરવું? જે કાર્ય આજ નથી કરતા તેને ક્યારેય કાલે કાર્ય થતું નથી. આજનું કાર્ય તો સ્વયં આજ જ કરવું પડે છે. એટલે કે જેને વિદેહ ક્ષેત્રમાં ભવની વાંછા હોય છે, તેને અનંત ભવ પડ્યા છે, તેને ક્યારેય કાર્યની પ્રાપ્તિ થતી નથી. એટલે મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે તે અંતરંગ રુચિથી પુણ્ય ઈચ્છે છે. કેમ આપણે એમ કીધું કે વિદેહ ક્ષેત્રની ઈચ્છા? તો કે મિથ્યા દ્રષ્ટિ જીવ જ અહીંથી વિદેહ ક્ષેત્રમાં જાય. સમ્યક દર્શન સાથે કોઈ જીવ અત્યારે અહીંથી વિદેહ ક્ષેત્રમાં જતો નથી અત્યારે. કેમ કે ત્યાં જવા માટે સાહિક સમ્યક દર્શન હોવું જરૂરી છે, અને આ કાર્ય સાહિક સમ્યક દર્શન થતું નથી. કેમ? તો કે કેવરી અને શ્રુત કેવરીની હાજરી નથી. આ નિમિત્તની અપેક્ષાએ વાસ્તવમાં તો એવા જ જીવ છે કે જેના પરિણામો જ એવા છે કે તેને સાહિક સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. માટે જીવ અહીંથી મિથ્યા દર્શન સાથે જાય, તો અહીં આપણે અત્યારે ધર્મ પ્રગટ કરી શકીએ, તો એ કાર્ય અહીંયા જઈને કરવું, એ કાર્ય તો અહીં પણ થઈ શકે. આપણી સમક્ષ અત્યારે પરોક્ષ રૂપે દિવ્યવાણી પડેલી છે શાસ્ત્રમાં, દ્રવ્ય શ્રુત રૂપે, તો અત્યારે પણ કાર્ય થાય છે. તો મિથ્યા દ્રષ્ટિ જીવ અંતરંગની રુચિથી તો શું કરે છે? દરેક જીવ પુણ્યને ઈચ્છે છે, પરંતુ તેને પુણ્ય નથી થતું. પરંતુ પુણ્યની ઈચ્છા કરવાને કારણે તેને પાપની પ્રાપ્તિ થાય છે. દરેક જીવ અંતરંગથી તો પુણ્ય કરવાનું ઈચ્છે છે, પરંતુ તેને પુણ્ય કેમ નથી થતું? કે તેની ઈચ્છા, તો પુણ્યની જે ઈચ્છા થાય છે ને, ઈચ્છા જ પાપ છે. માટે પુણ્યની ઈચ્છાથી તેને પાપની
પ્રાપ્તિ થાય છે અને સમ્યક દ્રષ્ટિ જીવ છે તે પુણ્યને ઈચ્છતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવ ક્યારે એમ નથી ઈચ્છતો કે મને જલ્દી કેવળ જ્ઞાન આવે. તો કેવળ જ્ઞાનની પર્યાય જ્યારે આવવાની છે ત્યારે તેની યોગ્યતાથી જ આવવાની છે એવું તેના અભિપ્રાયમાં બરાબર પડેલું છે. કેમ કે તે પર્યાય તેની ભાવ શક્તિને કારણે જે પર્યાય આવવાની છે તે જ પર્યાય આવશે અને અભાવ શક્તિને કારણે જે પર્યાય નથી આવવાની તે પર્યાય 3 કાળમાં નહીં આવે. આવું તેને બરાબર ક્રમબદ્ધનો તેને બરાબર વિશ્વાસ બેસી ગયો છે. ફરીવાર મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે તે અંતરંગની રુચિથી પુણ્યને ઈચ્છે છે, પરંતુ તેને પુણ્ય મળતું નથી. ઉલટું પુણ્યની ઈચ્છાથી પાપની જ પ્રાપ્તિ થાય છે. સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તે પુણ્યને ઈચ્છતો નથી. પુણ્યને તે હે બુદ્ધિથી માને છે તો પણ તેને સાતિશ્ય પુણ્યનો બંધ થાય છે. ફરીવાર મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે તે અંતરંગની રુચિથી પુણ્યને ઈચ્છે છે, પરંતુ તેને પુણ્ય મળતું નથી. પરંતુ પુણ્યની ઈચ્છાથી પાપની જ પ્રાપ્તિ થાય છે. સમ્યક દ્રષ્ટિ જીવ તે પુણ્યને ઈચ્છતો નથી, અર્થાત પુણ્યને હે માને છે તો પણ તેને સાતિશ્ય પુણ્યનો બંધ થાય છે. તો પણ તેને શેનો થાય છે? સાતિશ્ય પુણ્યનો બંધ થાય છે. તો આવી પ્રકૃતિની વિચિત્રતા થાય. આપણે પુણ્ય ઈચ્છીએ છીએ તો આપણને પુણ્ય મળતું નથી અને તે પુણ્યને ઈચ્છતો નથી, તેને સાતિશ્ય પુણ્યનો બંધ થાય છે. એક એક્ઝામ્પલ પણ સરસ આપ્યું છે કે જેમ ગોળ મીઠો હોય છે, સાકર મીઠી હોય છે અને મિશ્રી પણ મીઠી હોય છે. આ ત્રણેયના મીઠાપણામાં અંતર છે. ગોળ પણ મીઠો છે, સાકર પણ મીઠી છે અને મિશ્રી એટલે કે મીઠાઈ પણ મીઠી છે. છતાં ત્રણેયના મીઠાપણામાં અંતર હોય છે. તેમજ કર્મોની જે અનુભાગ બનશે એટલે કે ફળ દેવાની શક્તિ છે તે પણ અલગ અલગ વધતી અથવા ઘટતી હોય છે. તેને જ અનુભાગ બંધ કહેવામાં આવ્યો. અનુભાગ બંધ કોને કહેવામાં આવ્યો? ગોળ મીઠો, સાકર મીઠી, મીઠાઈ મીઠી, તો દરેકના મીઠાપણામાં શું હોય છે? અંતર હોય છે. તેમજ કર્મોની જે ફળ પ્રદાન શક્તિ એટલે કે અનુભાગ શક્તિ છે તેમાં પણ અલગ અલગ વધતી અથવા ઘટતી વિશેષતા જોવા મળે, તેને અનુભાગ બંધ કહેવામાં આવ્યો. આગળ જે શ્રેણી સન્મુખ કે શ્રેણી ઉપર આરૂઢ જે સાધકનો ધર્મ તો વિશેષ વધતો જ જાય છે, સાથે आपने जिस व्यक्ति को कॉल किया है वह अन्य कॉल पर व्यस्त। આગળ જે શ્રેણી સન્મુખ કે શ્રેણી ઉપર જે આરૂઢ થવાના છે તે સાધકનો ધર્મ તો હર સમયે વધતો જ જાય છે, સાથે તેનો પુણ્યનો અનુભાગ પણ પ્રતિ સમયે અનંત ગણો વધતો જવો અને તે જ સમયે પાપનો અનુભાગ પણ પ્રતિ સમયે અનંત ગણો ઘટતો રહ્યો. તે કાર્ય સ્વયંમેવ તથા સતત થયા રાખે છે. એટલે કે જે શ્રેણી ઉપર ચડવાવાળો જીવ છે, જે આરૂઢ થવાનો છે, આરોહણ કરવાનો છે, તે સાધક જીવને ધર્મ તો હર સમયે વિશેષ વધતો. ધર્મ એટલે કે વિતરાગતા, હર સમયે પરિણામોની વિશુદ્ધિ, હર સમયે શુદ્ધિની વૃદ્ધિ અનંત ગણી વધતી જાય છે. સાથે પુણ્યનો જે અનુભાગ બનશે તે પણ પ્રતિ સમયે અનંત ગણો વધતો જાય છે અને પાપનો જે અનુભાગ બનશે તે પણ પ્રતિ સમયે અનંત ગણો ઘટતો રહેશે. એ કાર્ય સ્વયં સતત ચાલુ રહે છે. તે કાર્યમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. ફરીવાર સન્મુખ જે શ્રેણી ઉપર આરૂઢ જે સાધક જીવ છે તેને હર સમયે પરિણામોની વિચિત્રતા વધતી જાય છે. હર સમયે તેની વિતરાગતા વધતી જાય છે, સાથે સાથે તેનો પુણ્યનો અનુભાગ પણ પ્રતિ સમયે અનંત ગણો વધતો જાય છે અને તે જ સમયે પાપનો અનુભાગ પણ પ્રતિ સમયે અનંત ગણો ઘટતો રહેશે. એ કાર્ય સતત ચાલુ રહેશે. આજે આપણે પ્રશસ્ત પ્રકૃતિ અને અપ્રશસ્ત પ્રકૃતિનું જોયું. હેલો, હા, જોઈન્ટ થઈ ગયા. હા, હું ચાલુ જ રાખ્યું હતું. હા, મિથ્યા દ્રષ્ટિ જીવ, ફરીવાર જ્યાંથી તમારે અધૂરું છે ત્યાંથી, મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે તેની અંતરંગની રુચિથી તે પુણ્યને ઈચ્છે છે, પરંતુ તેને પુણ્ય મળતું નથી. પરંતુ
પુણ્યની ઈચ્છાથી મિથ્યા દ્રષ્ટિ જીવને પાપની જ પ્રાપ્તિ, કેમ કે ઈચ્છા થઈ ને, ઈચ્છા થઈ એટલે પાપ થયું, તેથી તેને પાપની જ પ્રાપ્તિ થાય છે. પરંતુ સમ્યક દ્રષ્ટિ જીવ તે પુણ્યને ઈચ્છતો નથી, એટલે કે તે પુણ્યને હેય માને છે, પુણ્યને તે બંધ માને છે, તેને તે ઝેર માને છે, અને એને સાતિશ્ય પુણ્યનો બંધ થતો રહે છે. એ પુણ્યને ઈચ્છતો નથી, તે પુણ્યને હેય માને છે, તો એને સાતિશ્ય પુણ્યનો બંધ થાય છે. મિથ્યા દ્રષ્ટિ જીવ અંતરંગ રુચિથી પુણ્યને ઈચ્છે છે, તો તેને પુણ્યને બદલે પાપ થાય છે, કેમ કે પુણ્યની ઈચ્છા કરે છે, માટે તેને પાપનો બંધ થાય છે. મેં એક એક્ઝામ્પલ વચ્ચે લીધું, તમે બધા લાઈનમાં નહોતા એટલે. ગોળ મીઠો છે, સાકર મીઠી છે, અને મીઠાઈ ત્રણેયના મીઠાપણામાં અંતર છે. તેમજ કર્મોનો જે અનુભાગ શક્તિ છે, એટલે ફળ દેવાની જે શક્તિ છે, તેમાં પણ અલગ અલગ હોય છે. અલગ અલગ વધતી વધતી અથવા ઘટતી ઘટતી જે વિશેષતા છે, તેને અનુભાગ બંધ કહેવામાં આવ્યો. આગળ જે શ્રેણી ઉપર ચડવાવાળો જે સાધક જીવ છે, તેની વિતરાગતા હર સમય પ્રતિ સમય અનંત ગુણી વધતી જાય, એટલે કે વિતરાગતાની વૃદ્ધિ થાય, એટલે કે વિશુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. સાથે તેનો પુણ્યનો અનુભાગ પણ પ્રતિ સમયે અનંત ગણો વધતો જાય છે. પાપનો અનુભાગ તે જ સમયે અનંત ગણો ઘટતો જાય છે. આ બધી પ્રક્રિયા સ્વયં સતત થાય છે. આથી શું થયું? 4 આવશ્યક કાર્યમાં પહેલું કાર્ય શું હતું? પ્રતિ સમયે અનંત ગુણી વિશુદ્ધિ થવી. બીજું કાર્ય હતું સ્થિતિ બંધાપસરણ. ત્રીજું કાર્ય હતું પ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ અનંત ગણો વધવો. અને ચોથું કાર્ય જે હતું અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ અનંત ગણો ઘટવો. આ ચારેય આવશ્યક કાર્ય 7મા ગુણસ્થાનમાં, એમાં પણ સાતિશ્ય પ્રમદ દશામાં ચાલુ થાય છે, અને તે આગળ 8મામાં, 9મામાં અને 10મો જે સૂક્ષ્મ સંપ્રદાય છે, તે ગુણસ્થાનની અંદર પણ આ 4 આવશ્યક કાર્ય થતા જ રહે છે, ચાલુ જ રહે છે. હવે આગળ પ્રશ્ન કે જે ઉપશાંત મોહ આદિ આગળના જે 4 ગુણસ્થાન છે, 11મું, 12મું, 13મું અને 14મું, તેમાં 4 આવશ્યક કાર્ય કેમ નથી થતા? એમાં આપણે આ ઉપરના જે 4 આવશ્યક કાર્ય બોલ્યા તે કેમ નથી થતા? તો એના 3 કારણ બતાવ્યા છે. પહેલું, 11મા ગુણસ્થાનથી લઈને આગળના 4 ગુણસ્થાનમાં નવા કર્મનો બંધ જ થવો અટકી જાય છે. નવા કર્મનો બંધ નથી થતો, કેમ કે ત્યાં કસાય તો છે નહીં. કસાય હોય અહીંયા સ્થિતિબંધ અને અનુભાગ થાય છે, તો કે 10મા ગુણસ્થાન અંતે તો કસાયનો અભાવ થાય છે. યોગને કારણે તો પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ પડે, પણ સ્થિતિબંધ અને અનુભાગ બંધ તો કસાયને કારણે પડે છે, તેના નિમિત્તે થાય છે. અને કસાયનો 10મા ગુણસ્થાને અભાવ છે, માટે 10મા ગુણસ્થાનના અંતે ત્યાં નવા કર્મનો બંધ જ થવો અટકી જાય છે. તેથી સ્થિતિ ઓછી થવાનું કાર્ય જ કંઈ કામ ન રહ્યું, સ્થિતિ ઘટવાનું જ ન રહ્યું. બંધ જ નથી પડ્યો, ત્યાં સ્થિતિ ક્યાંથી ઘટવાની છે? કેમ કે ત્યાં સ્થિતિ બંધ જ નથી રહેતો. તો કેમ નથી રહેતો? કે તેનું નિમિત્ત કાર્ય જે નિમિત્ત કારણ છે કસાય, તેનો અભાવ થઈ ગયો 10મા ગુણસ્થાનના અંતે. એટલે 11 થી લઈને 14 ગુણસ્થાન સુધી નવા કર્મનો બંધ થવો અટકી ગયો છે, માટે સ્થિતિ ઓછી થવાનું કોઈ જ કારણ રહેતું નથી, કોઈ જ કામ રહેતું નથી. બીજું કારણ, 11મા ગુણસ્થાનથી આગળના 4 ગુણસ્થાનમાં મુનિરાજ પૂર્ણ વિતરાગી થઈ ગયા છે. ત્યાં પૂર્ણ વિતરાગી એટલે બધું કાર્ય તેમને પ્રાપ્ત થઈ ગયું છે. આ કારણે આવશ્યક કાર્ય માટે કોઈ જગ્યા રહેતી નથી. 11 ગુણસ્થાનથી લઈને 14 ગુણસ્થાન સુધી મુનિરાજ તે પૂર્ણ વિતરાગી, પૂર્ણ સુખી થઈ ગયા છે, માટે તેને આ આવશ્યક કાર્યની જરૂર રહેતી નથી. ત્રીજું કારણ, કસાય અને નો કસાયનો અભાવ જ થઈ ગયો છે. આ કારણે અનુભાગ ઘટવાનું કે વધવાનું તે કાર્ય પણ રહેતું નથી. મેં પહેલા કીધું કસાયને કારણે ક્યાં બંધ પડે છે? સ્થિતિ અને અનુભાગ. તો સ્થિતિ નથી બનતી એટલે સ્થિતિ ઘટવાનું કોઈ કારણ નથી રહેતું. અનુભાગ નથી પડતો તો અનુભાગ નથી થતો, પણ અનુભાગ બંધ જ નથી પડતો તો અનુભાગ વધવાનું કે ઘટવાનું કોઈ કાર્ય રહેતું નથી. કેમ કે ત્યાં 10મા ગુણસ્થાનના અંતે બધા પ્રકારના કસાય અને નો કસાયનો અભાવ થઈ ગયો છે. આ કારણે અનુભાગ વધવાનું ને ઘટવાનું કોઈ જ કામ રહેતું નથી. માટે 11 ગુણસ્થાનથી લઈને 14 ગુણસ્થાન સુધીમાં આ 4 આવશ્યક કાર્ય થતા જ નથી. હવે આગળનો પ્રશ્ન, 7મા ગુણસ્થાનમાં નામમાં અપ્રમદ શબ્દ આવ્યો છે, તે આદિ દીપક છે.
છઠ્ઠા ગુણસ્થાનમાં જે પ્રમત શબ્દ આવ્યો તે અંતદીપક હતો. અંતદીપક એટલે ફરીવાર સમજાવું કે જે છેડેથી આગળ સુધી બધાને પ્રકાશિત કરે તેને અંતદીપક કહેવાય. તો ત્યાં પ્રમત શબ્દ કેવો હતો? અંતદીપક. તે છઠ્ઠા ગુણસ્થાનથી લઈને આગળ એટલે પહેલા ગુણસ્થાન સુધી તે પ્રકાશિત કરે. તો પહેલું ગુણસ્થાનમાં પણ પ્રમત શબ્દ લાગે અને છઠ્ઠા ગુણસ્થાનમાં જે પ્રમત લાગ્યો તે આગળના બધા પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું બધામાં તે પ્રમત શબ્દ લાગે. અહીં શબ્દ આવ્યો આદિદીપક એટલે અંતદીપક. ત્યાં આદિદીપક હતો તો કે તે અંતદીપક જે હતો ત્યાં છેલ્લેથી પહેલે સુધી પ્રકાશે પ્રમતમાં. અહીં અપ્રમતમાં શબ્દ છે આદિદીપક એટલે અહીંથી લઈને આગળના 14 ગુણસ્થાન સુધી તે પ્રકાશિત કરે છે. તેથી આ ગુણસ્થાનથી 7મા ગુણસ્થાનથી લઈને ઉપરના બધા ગુણસ્થાન તે અપ્રમત જ છે અને આ અપ્રમત દશાને ધ્યાન અવસ્થા પણ કહેવાય, શુદ્ધ ઉપયોગ પણ કહેવાય, આત્માની લીનતા પણ કહેવાય. બધા શબ્દો આના માટે લાગે છે. તો અપ્રમત ગુણસ્થાનથી લઈને આગળના બધા ગુણસ્થાનોમાં જે નિવાસ કરવાવાળા મહામુનિરાજ છે તે અતિન્દ્રિય આનંદનો ભોગવટો કરે છે. હવે આગળનો જે પ્રશ્ન છે તે આપણે આવતીકાલે લઈશું કે આજે વચ્ચે થોડું ડિસ્ટર્બન્સ થયું તેમાં પણ 2-3 વસ્તુને સમજવી પડશે. તે એક પ્રશ્ન ખાલી કહી દઉં. છઠ્ઠો, ઉપરીમ સમયવર્તી જીવોના પરિણામથી ઓછા સમયવર્તી જીવોના પરિણામોની સદસ્થ સ્થિતિને અર્ધપ્રવૃત્તકરણ કહે છે. શું કીધું? ઉપરીમ સમયવાળા જે સમયવર્તી જીવોના પરિણામથી ઓછા સમયવર્તી જીવોના પરિણામોની જે સદસ્થ એટલે કે જે દેખાય છે જે સ્થિતિ તેને અધપ્રવૃત્તકરણ કહેવામાં આવે છે. તે આપણે આવતીકાલે લઈશું. આજે આપણે 4 આવશ્યક કાર્ય લીધા. તેમાં પ્રશસ્ત પ્રકૃતિ કઈ, અપ્રશસ્ત પ્રકૃતિ કઈ તે વસ્તુ લીધી અને એક અગત્યની વસ્તુ લીધી. મિથ્યા દ્રષ્ટિ જીવ તે અંતરંગ રુચિથી પુણ્યને ઈચ્છે છે પરંતુ તેને પુણ્ય નથી મળતું કેમ કે પુણ્યની ઈચ્છાને કારણે તેને પાપનો બંધ થાય છે. અને જે સમ્યક દ્રષ્ટિ જીવ એટલે કે જે સાધક જીવ છે તે પુણ્યને ઈચ્છતો નથી, તે પુણ્યને હે માને છે અને તેને સાતિશ્ય પુણ્યનો બંધ સ્વયં થયા રાખે છે. તો આ પરિણામોની વિચિત્રતા એટલે કે પ્રકૃતિની વિચિત્રતા બતાવો. તો આ સમયે હર સમયે પરિણામોની સાવધાની પણ એટલી જ જરૂરી છે કેમ કે કર્મ પણ તેની પોતાની યોગ્યતાથી બંધાય છે પણ જીવ જેવા જેવા પરિણામ કરે છે તે પ્રકારના કર્મના પરમાણુ તેની યોગ્યતાથી આત્માના પ્રદેશ સાથે જોડાય છે. તો આપણે આપણા પરિણામોમાં સાવધાની રાખીને આપણે 7મા અપ્રમત્ત સંયત ગુણસ્થાનમાં સીધા ગમન કરી ભાવલિંગી મુનિપણું પ્રાપ્ત કરી આ કાળમાં તેટલું તો પ્રાપ્ત થઈ શકે છે, સમ્યક દર્શન પણ પ્રાપ્ત થઈ શકે છે અને આગલા ભાવમાં અહીંથી જે અધૂરું કાર્ય છે તેને શીઘ્ર ને શીઘ્ર પૂરું કરી તેવી પરમ વિલન ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. કોઈ પ્રશ્ન હોય તો કહો, કોઈ જોઈન્ટ હોય તો. આપણે કૃષ્ણમાં શશિકાંત બોલું છું. હા, કોઈ વખત 11મા ગુણસ્થાનથી મુનિરાજ પહોંચ્યા નીચે પડી જાય છે, કારણ શું કહો? ક્યાં 11મા ગુણસ્થાનથી? નીચે કોઈ વખત આગળ જવાની જગ્યા નીચે પડી જાય. હાલ 11મા ગુણસ્થાનમાં ઉપશમ શ્રેણીમાં જે જીવ ગયો છે ને 11મા ગુણસ્થાનથી જે પાછો પડે છે તેના કર્મો જે સત્તામાં પડ્યા હતા, ઉપશમ રૂપે દબાયેલા પડ્યા તે ઉદયમાં આવે છે. તે ઉદયમાં આવવાથી તે પાછો પડે. ખરેખર તો પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે. બરાબર, કર્મ તો નિમિત્તની ભાષા છે. તેને કારણે તે 11મા ગુણસ્થાનથી તે જીવ પાછો પડે છે. ચારિત્ર મોહનીયના જે કર્મો ત્યાં ઉપશમ રૂપે દબાયેલા પડ્યા છે તે ઉદયમાં આવે છે. સત્તામાં પડેલા કર્મ તેનો ક્ષય નથી થયો, તે દબાયેલા પડ્યા છે. જેમ ડોર દબાઈને પડ્યો હોય મહેલ પાણીમાં તે ફરી વાર કેમ ઉપર આવે તેવી રીતે તે કર્મો સત્તામાં પડેલા કર્મો ઉદયમાં આવે છે. ખરેખર તો તે સમયે તે જીવની પોતાની પુરુષાર્થની નબળાઈ, તેનો પુરુષાર્થ મંદ પડે છે. પોતાની ભૂલને કારણે પોતાના અપરાધને કારણે તેનો પુરુષાર્થ નબળો પડે છે. તેને કારણે તે કર્મો તેની યોગ્યતાથી ઉદયમાં આવે છે અને તે જીવ પાછો પડે છે. અને ઉપશમ શ્રેણીવાળો જીવ જો ઔપસમિક સમ્યક દ્રષ્ટિવાળો હોય એટલે કે દ્વિતીયોપશમ સમ્યકવાળો જીવ તો તે જીવ નીચે પડીને મિથ્યાત્વ દશા સુધી પણ જાય છે. કે જે જીવ એક સમય પહેલા, એક અંતર્મુહૂર્ત પહેલા 11મા ગુણસ્થાનમાં જે પૂર્ણ વિતરાગી અને પૂર્ણ સુખી હતો તે જીવ મિથ્યા દ્રષ્ટિ થાય છે ત્યાં દુઃખને વેદે છે. એટલે બે વચ્ચે કેટલી પરિણામોમાં સાવધાનીની વાત છે કે ત્યાં પૂર્ણ વિતરાગી અને પૂર્ણ સુખી કીધો તે જીવ મિથ્યાત્વ દશામાં આવે છે પરંતુ તે ભવ્ય જીવ છે કેમ કે તે અર્ધપૂતગલ પરાવર્તન કિંચિત ન્યૂનતમથી વધારે બહાર રખડતો નથી, સમ્યક દ્રષ્ટિ જીવ છે, તે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે.
બીજો કોઈ પ્રશ્ન હોય તો બરોબર. બીજું હવે તમે એમ કીધું ને ભાઈ વિચારદર્શી ભૂલનો વિચાર કરે ને પાપ બંધાય. હા, ઈચ્છા થઈ ને, ઈચ્છા આવી પાપ છે. ઈચ્છા જે ઉત્પન્ન થાય ને તે પાપનું મૂળ છે. અચ્છા અચ્છા. પૂર્ણ કરવા માટે ઈચ્છા ન કરવી એમ કે હા, એ તો સહેજ બંધાતા જાય. તમે તમારે શુભ ભાવ રસ્તામાં આવ્યા, ધારો કે અત્યારે આપણે સ્વાધ્યાય કરી છે, તો એવી અંદર અભિપ્રાય પડ્યો હોય કે હું આ સ્વાધ્યાય કરું એને કારણે મને પુણ્યનો બંધ પડે, નહીં પુણ્યના બંધને કારણે મને સારી ગતિ મળે ને સારા અનુકૂળ સંયોગો મળે, તો તે પાપ બંધ થાય છે, પુણ્ય નહીં થાય. ભાવ નહીં કરવાના મારે. હા, આપણે તો એનો અર્થ એમ કે તમે પુણ્યને ઠીક માન્યું, પુણ્યને અનુકૂળ માન્યું, તો કે જ્યાં ઠીકપણું કર્યું તે મિથ્યા દ્રષ્ટિ, અહીંયા પાપ થયું. કે પુણ્યને ઈચ્છવાનું નથી, પુણ્ય સહજ રીતે બંધાય છે. તમે શુભ ભાવ કરો, તમારે શુભ ભાવ કરવો એટલા માટે કે અત્યારે આપણે શુદ્ધની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી શુદ્ધની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અશુભથી બચવા માટે આવા શુભ ભાવ આવે. પરંતુ તે શુભ ભાવ મારે કરવાથી મને પુણ્યનો બંધ પડે, સારી ગતિ મળે, ફરી કંઈક ને કંઈક આવા અનુકૂળ સંયોગો મળે, એવા ભાવથી જો પુણ્યનો બંધ, એવા ભાવથી જો શુભ ભાવ કર્યો તો તે શુભ ભાવ નથી, અશુભ ભાવ થાય છે. તે અશુભ ભાવમાં તે પ્રકૃતિનું સંક્રમણ થાય છે. બરાબર. હા, પુણ્ય થાય છે, એટલે કે પુણ્ય કરવાનું જ નથી, શુભ ભાવ થાય છે. અત્યારે સ્વાધ્યાય થાય છે કે એમાંથી આપણે આત્માની જે વાત આવે છે એ સ્વના લક્ષ્ય આપણે પુરુષાર્થ કરવાનો છે. તો પુણ્ય તો એનું કામ કરશે, તો કર્મ છે, આપણે એમાં કંઈ કરવા નથી, તેની યોગ્યતા છે. જેવો અહીં ભાવ થયો, અત્યારે શુદ્ધ ભાવ નથી તો શુભ ભાવ થયો તો પુણ્ય બંધાવવાનું. પરંતુ તે શુભ ભાવમાં જો અભિપ્રાય હોય કે આ મારે કરવું છે, તો કરતાપણું આવી ગયું, તો કરતાપણું તો મિથ્યાત્વ છે. મારે કરવાનું નથી, સહજ થાય છે, ને જે થાય છે ને હું ખાલી જાણનાર છું. બરાબર. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.